બોડેલીમાં આષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ભક્તિમય માહોલમાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ। બોડેલી નગરમાં ભગવાન શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને આકર્ષક રીતે શણગારેલા ભવ્ય રથમાં બિરાજમાન કરી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। બેન્ડ વાજા, ભજન કીર્તન અને જય રણછોડ માખણચોરના જયઘોષ સાથે રથયાત્રા નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। બોડેલી, અલીપુરા, ઢોકલિયા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા। રથયાત્રામાં ધાર્મિક સંસ્થાઓની આકર્ષક ઝાંખીઓ તેમજ વિસ્તારના પરંપરાગત આદિવાસી લોકનૃત્યએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। યાત્રામાં ઠેર ઠેર ભક્તો દ્વારા ઠંડા પીણાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંખેડા વિધાનસભાના ધારાસભ્ય, બોડેલી નગરપાલિકાના પ્રમુખ, નગરના અગ્રણીઓ તથા વૈષ્ણવ સમાજના આગેવાનો દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીનું ભવ્ય સ્વાગત કરી આરતી ઉતારવામાં આવી હતી। સમગ્ર યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના કારણે રથયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થઈ હતી। રથયાત્રાના અવસરે બોડેલી, અલીપુરા અને ઢોકલિયાના વેપારીઓ સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ કરી રાખી ભગવાનના દર્શનનો લાભ લીધો અને યાત્રામાં સહભાગી બન્યા। અલીપુરા 4 રસ્તા, છોટાઉદેપુર રોડ, ઢોકલિયા અને શ્રી રામજી મંદિર સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ ભવ્ય રથયાત્રાએ ભક્તિ, આધ્યાત્મિકતા, ધાર્મિક એકતા અને સૌહાર્દનો અનોખો સંદેશ આપ્યો। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। આજે 16 જુલાઈના રોજ આષાઢી બીજ છે। છોટાઉદેપુર જિલ્લામાં 3 જગ્યાઓ છોટાઉદેપુર નગરમાં, બોડેલી ખાતે અને નસવાડી ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ નીકળી છે। અમે મારા અધિકારીઓ સાથે આ બંદોબસ્તનું સુપરવિઝન કરી રહ્યા છીએ। ખૂબ શાંતિપૂર્ણ રીતે રથયાત્રાઓ ચાલી રહી છે અને અમે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાવીશું।